નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની ધ દિવાલીપુરા યુથ યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હા, હવે ધોરણ 10 ફાઇનલી શરૂ કરી દીધું છે. લગભગ એકાદ બે યુનિટે પૂરા થઈ ગયા છે ને, 2-3 યુનિટ પૂરા થઈ ગયા છે. ઓકે, અને હવે હમણાં ટૂંક સમયમાં પરીક્ષાઓ, પ્રથમ પરીક્ષાઓની હવે તૈયારીઓ થઈ રહી છે, 100% થઈ રહી છે. જે કંઈ પણ હોય, ટેસ્ટ લેવાતી હશે, આ લેવાતું હશે, પહેલું લેવા, ઘણું બધી વસ્તુ અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ શેડ્યુલ ચાલતા હોય છે અને અલગ અલગ ટેસ્ટનું આયોજન થતું હોય છે. બટ મિત્રો, આપણે ફોકસ કરવાનું છે, મેઇન ફોકસ બોર્ડ એક્ઝામ. બરોબર, 2025માં તમે જે બોર્ડની એક્ઝામ આપવાના છો ને, આપણે જો કે ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું. ટાઈમ ટેબલ મતલબ કે તારીખો જાહેર થઈ ગઈ છે. ફેબ્રુઆરી મહિનામાં ચાલુ થઈ જશે. પહેલું પેપર તો લગભગ ફેબ્રુઆરીના અંતમાં જ છે અને માર્ચ મહિનાના 13 તારીખ સુધીમાં તમારું ટૂંકમાં પેપર લગભગ બધાય લેવાઈ ગયા છે. એમાં આપણું અંગ્રેજીનું પેપર પણ લેવાઈ ગયું છે. હવે મિત્રો, ખાસ ઘણી બધા પ્રશ્નો હોય છે કે અંગ્રેજીને લગતા, ટૂંકમાં બધા વિષયને લગતા કંઈક ને કંઈક પ્રશ્નો હોય છે. બટ તમે એમ કહેવાય ને કે ઇતિહાસ ગવાહ છે. ઇતિહાસ તમે જુઓ ને ધ દિવાલીપુરા યુથનો, તો જે લોકોને મતલબ આખું વર્ષ દરમિયાન તકલીફ પડતી હોય સ્કૂલોમાં, અલગ અલગ કોઈ પણ જગ્યાએ હોય, બટ ધ દિવાલીપુરા યુથ એમની તમામ પ્રકારના જે પ્રશ્નો હોય છે એનું સોલ્યુશન આપતું રહ્યું છે અને પોતે પોતાના જે ટૂંકમાં માર્ક્સ જે ધારેલા હોય એના કરતાં પણ વધારે માર્ક્સ એ મેળવી શક્યા છે. ભૂતકાળ તમે જોઈ લ્યો ધ દિવાલીપુરા યુથનો, આપણે કોઈને કહેવા નથી જવાનું, બટ તમે જોઈ શકો છો, હિસ્ટ્રી જોઈ શકો છો અને તમે ઘણી બધી જગ્યાએથી સાંભળ્યું પણ હશે. ઓકે, તો વધારે હવે નહીં કહું, કારણ કે અમે નહીં, અમારું રિઝલ્ટ બોલશે, અમારી મહેનત બોલશે અને તમારું પરિણામ જે આવશે એમાં ટૂંકમાં અમારો ક્યાંક ને ક્યાંક ફૂલને પણ ફૂલની પાખડી જેટલો ટૂંકમાં યોગદાન હશે તો એમને આનંદ થશે. અને 100% આમ તો ફૂલની પાખડીને આખું ફૂલ જ અમારું યોગદાન સ્વરૂપ રહેશે, તમારા માટે ચિંતા નહીં કરતા. ઓકે મિત્રો, હવે વધારે સમય નહીં લેતા, આજનો પહેલો જ લેક્ચર આપણો યુટ્યુબ પર આવી રહ્યો છે. આ ધોરણ 10 જે ટૂંકમાં માર્ચમાં 2025ની માર્ચમાં જે એક્ઝામ આપવાના છે એ લોકો માટે ઘણા બધા લેક્ચર્સ આવશે મારા ઇંગ્લિશને લગતા. હું મારું પર્સનલી કહું છું, ઇંગ્લિશને લગતા ધ દિવાલીપુરા યુટ્યુબ ચેનલ પર, અને બાકી બધા વિષયના આવશે 100%. એટલે આજનો જે પહેલો લેક્ચર છે, ધોરણ 10 અંગ્રેજી કેવી રીતે 80માંથી 80 લઈ આવવા. બરોબર છે, કેવી રીતે લઈ આવી શકે. હવે તમને એમ થાય સાહેબ 80માંથી 80 થોડા આવે, અરે આવી શકે. ગયા વર્ષનું તમે રિઝલ્ટ જુઓ ને તો ઘણા લોકોને આવ્યા છે, તો તમારે પણ આવી શકે. તો એ કેવી રીતે આવી શકે, કેવી રીતે મહેનત કરવી, શું કરવું, એ તમામ પ્રકારની ચર્ચા હું તમને આજના આ લેક્ચરમાં આપવાનો છું. તો મિત્રો, આ વિડીયોની અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ પ્રકારની માહિતી મળતી રહેશે. અને મિત્રો, ખાસ હવે શરૂઆત કરવા જઈએ છીએ આપણા મસ્ત મજાના લેક્ચરની. પણ લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા એક વખત વિડીયોને લાઇકનું બટન બધાય લોકોએ દબાવી દેવાનું છે અને ચેનલમાં નવા છો, પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો, કારણ કે આવનારા આ એક વર્ષ દરમિયાન, મતલબ કે જ્યાં સુધી તમે માર્ચમાં એક્ઝામ પૂરી ન થઈ ત્યાં સુધી આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આજના આ લેક્ચરની. સૌથી પહેલા આજે હું આ લેક્ચરમાં શું કરાવવાનો છું એ તો પહેલા તો તમને અમુક ટિપ્સ આપીશ કે આ ટિપ્સને ખાસ ફોલો કરજો, કારણ કે આ ટિપ્સને તમે ફોલો કરશો તો તમને ક્યાંક ને ક્યાંક ઘણો બધો ફાયદો થશે. આ ઘણી બધી સ્કૂલમાંથી આ બધી વસ્તુ નથી કહેતા, બરોબર છે, પણ હું આજે તમને એનીથી શરૂઆત કરી. અને સાથે સાથે 2023-24નું જે પેપર સ્ટાઇલ હતી, આ વર્ષની હજી પેપર સ્ટાઇલ મતલબ કે બ્લુ પ્રિન્ટ હજી આવી નથી, આવશે ત્યારે આપણે ફરી એક વખત એને ચર્ચા કરીશું. બટ અત્યારે આપણને આપણો રોડ મેપ ખબર હોવી જોઈએ, મતલબ કે આ વર્ષે આપણે તૈયારી, હવે એ બ્લુ પ્રિન્ટ જ્યારે આવે ત્યારે તો ત્યાં સુધી શું રાહ જોઈને બેવું પડશે, હમણાં આવશે પછી ચાલુ કરીએ? નહીં સાહેબ, આપણે ભૂતકાળ મતલબ કે લાસ્ટ જે પેપર લેવાનું હતું એ પેપર સ્ટાઇલ પ્રમાણે અત્યારે થોડીક મહેનત કરવા માંડે. એમાં થોડો ઘણો ચેન્જીસ હશે, એટલો બધો ચેન્જીસ નહીં હોય, બરાબર, માઇનોર અમાઉન્ટનો ચેન્જીસ થશે જે નવી બ્લુ પ્રિન્ટ આવશે ત્યારે. બટ અત્યારે આપણે જેવું પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે તમે મહેનત કરતા રહેશો તો તમને 80માંથી 80 લઈ આવવામાં કોઈ રોકી શકશે નહીં. રેડી? અને ખાસ વિકી સરને તો બધા ઓળખો જ છો. વિકી સરની એક લાઈન, 2-3 લાઈન છે, મને બહુ ગમે.
એને પૂછ્યા વગર કહી દઉં તમને, બરાબર છે. એની ટૂંકમાં મસ્ત મજાની એક શાયરી છે કે જે મને બહુ ગમે, કે શરૂઆત આજના લેક્ચરની કરીને એની પહેલા જ કહી દઉં. ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હે, ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હે, ધજિયા ઉડા દેંગે બસ કુછ ही महीनों की बात है. એ લોકો કુછ ही દિનો કી બોલે, પણ આપણે તો મહિના છે એટલે તેમ બોલવું પડશે ને, કુછ ही મહિનો કી બાત હે, બસ થોડાક મહિનાની જ વાર છે, જો ખબર નહીં પડે કેમ વયા જશે, એટલે મહેનત તો સ્ટાર્ટ કરી જ દેજો. ઓકે મિત્રો, તો હવે આ સરસ મજાની શાયરીથી શરૂઆત કરી. જો ગમી હોય તો લાઈક કરી દેજો, લાઈક કરી દેજો. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા હાઉ ટુ સ્કોર 80 આઉટ ઓફ 80 એન્ડ હાઉ ટુ સ્ટાર્ટ પ્રિપેરેશન. કેવી રીતે શરૂઆત કરવી અને કેવી રીતે 80 માંથી 80 માર્ક્સ મેળવવા, એનો આખો રોડ મેપ તમને આજના આ લેક્ચરમાં મળવાનો છે, તો છેક સુધી બન્યા રહેજો. હવે સૌથી પહેલા તો આ મુદ્દાઓ છે ને ખાસ ધ્યાન રાખજો. આપણા આ મુદ્દાઓ છે ને એને ખાસ ધ્યાન રાખવાના છે આવનારા 1 વર્ષ દરમિયાન. સૌથી મુદ્દો પહેલા તો પેપર સ્વચ્છ અક્ષરે લખવું. સ્વચ્છ અક્ષરે લખવું મતલબ કે સારા અક્ષરે લખવું. ઘણીવાર એવું થતું હોય કે સારા અક્ષર નથી થતા, ઇવન મારાય નહોતા થતા, ઘણા બધા લોકોને ન થતા, તો એનો મતલબ બી નહીં જાવ, ડરી નહીં જાવ, ટ્રાય કરવાની સુધરે તો. બાકી પેપર છે ને એમાં ચેકચાક બહુ નહીં કરવાની. સારા અક્ષરે પેપર લખો એનાથી કોઈ વાંધો નથી, પણ સ્વચ્છ પેપર લખવું જોઈએ, ચેકચાક નહીં કરવાની, બરોબર. અમુક તો ભાઈ પેપરમાં એવી આમ ચેકચાક કરી નાખે ને જાણે એનો ગુપ્ત કંઈક પાસવર્ડ છે એ લખાઈ ગયો હોય, મતલબ કે કદાચ એ ભૂલ પડે તો સ્લાઇડ એવી કરવાની છે. એ ધીમે ધીમે જ્યારે પેપર સ્ટાઇલ આખી હું સમજાવીશ ને, જે નવી પેપર સ્ટાઇલ આવશે ત્યારે હું તમને કહીશ. બટ આ મુદ્દાઓ એટલા માટે અત્યારે યાદ રાખવાના છે કે તમારી જે અત્યારની એક્ઝામો લેવાશે સ્કૂલમાં, એમાંથી જ આ બધાને ઇમ્પ્લિમેન્ટ કરી દેવાના, જેથી બોર્ડનું એક્ઝામ દેવા માટે જાઓ તો ત્યારે તમને આ બધા મુદ્દાઓ મગજમાં છપાઈ ગયેલા હોય, બરોબર છે. હમણાં ઇન્ડિયા વર્લ્ડ કપ જીતું કે ન જીતું? હા, ઇન્ડિયા વર્લ્ડ કપ જીતું તો મતલબ વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, આ બધા મોટા મોટા ખેલાડીઓ છે. હવે માની લો કે એ તો બધા હવે માસ્ટર માઇન્ડ છે ને બધે. હવે એને એમ કીધું હતું ભાઈ પ્રેક્ટિસ શું કરે, હવે સીધું ફાઇનલમાં ધડબડાટી બોલે, એમ હાલે નહીં. દરેક મેચની આગળ પહેલા એ લોકો પ્રેક્ટિસ સેશન હોય જ છે ને, દરરોજ પ્રેક્ટિસ કરે. શું કામ? જેથી જ્યારે એનો ફાઇનલ મેચ હોય ને ત્યારે સારું એવું પ્રદર્શન આપી શકે, એટલા માટે એ લોકો મહેનત કરે છે. અને એટલા માટે પહેલા પ્રેક્ટિસ કરે. તો જે સ્કૂલમાં જે એક્ઝામો લેવાની છે તમારી આખા વર્ષ દરમિયાન, એ તમારી ટેસ્ટ પ્રેક્ટિસ છે. ફાઇનલ તો એ માર્ચમાં આવશે, રેડી. અને વર્લ્ડ કપ જીતીને જ આવવાનો જ ભાઈ. ઇન્ડિયા જીતી ગયું તો આપણે જીતીને જ આવવાનું છે. અને એના માટે ટૂંકમાં કહેવાય ને કે આખું વર્લ્ડ કપ દરમિયાન રાહુલ દ્રવિડ છે એના કોચ હતા, આખું માર્ગદર્શન આપતા રહ્યા છે. તો એવી જ રીતે તમે ઇન્ડિયન ટીમના આમ કહેવાય પ્લેયર છો, બરોબર. તમારે માર્ચ મહિનામાં વર્લ્ડ કપ જીતવાનો છે અને તમારા માટે રાહુલ દ્રવિડ મતલબ કે તમારા કોચ તરીકે કામ કરશે ધ દિવાલીપુરા યુથ. ઓકે, તો ખાસ એને ફોલો કરતા રહેજો એટલે વાંધો નહીં આવે. ઓકે, આગળ બીજો પ્રશ્ન શું છે કે નાના પ્રશ્નોના ક્રમ ન બદલાવા. હવે ઘણીવાર ઘણા શિક્ષકોએ કીધું હોય કે ભાઈ પ્રશ્નો તમે આડા હવડા કરો તો હાલે. અરે 100% ચાલે, એવું કંઈ નથી. બટ જો ધ્યાન રાખો, હવે નાના નાના ક્વેશ્ચન હોય એના ક્રમ નહીં બદલાવાનું રીઝન તમને કહું. જ્યારે 1 થી 10 પેલો સેક્શન છે આપણો કે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ લખો, સીધા જવાબ જ લખવાનો, પ્રશ્નો ક્યાંય લખવાના હોય નહીં, રેડી. હવે આપણને એમ થયું કે હાલો પહેલો આવડી ગયો લખી નાખો, બીજો લખી ગયો, ત્રીજો નથી આવડતો ચોથો લખી નાખો, પછી ત્રીજો છેલ્લે લખીએ. બટ જ્યારે જે પેપર ચેક કરવાવાળા ને એ લગભગ મોસ્ટલી ક્રમ જોતા જ નથી, એવો કોઈ એમ ટાઈમ જ ન હોય. એને યાદ રહી ગયો પહેલામાં આવો જવાબ, બીજામાં આવો આવે, ત્રીજામાં અચ્છા ત્રીજામાં ક્યાં આવે, ચોથામાં ક્યાં આવે, પણ એને એ ન જોયું આગળ ક્રમ જોવા, એવો કોઈ પાસે ટાઈમ ન હોય. મતલબ કે તમારે પહેલા પહેલો ક્રમ, પછી બીજો ક્રમ, પછી ત્રીજો ક્રમ, પછી ચોથો ક્રમ. મતલબ ત્રીજો નથી આવડતો તેની 2 લાઈન થોડીક વાર મૂકી દો, ચોથો પાછો લખી નાખો, પાંચમો છઠ્ઠો નથી આવડતો 2 લાઈન મૂકી દો, છેલ્લે લખશું, રેડી. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આવું થઈ ગયું, એકાદ ક્રમ બદલાઈ ગયો અને તમે સાચું લખ્યું હોય છે ને તોય તમારો માર્ક કપાઈ જશે. એટલે આ ધ્યાન રાખવાનું. જે સેક્શનનો પ્રશ્ન હોય તે સેક્શનમાં લખવું. ઘણા બધા લોકો એવું કરતા હોય છે કે ભાઈ સેક્શન એ આખો લખાઈ ગયો, બી આખો લખાઈ ગયો, સી. હવે સી માં 3-4 પ્રશ્નો નથી લખ્યા કારણ કે આવડતા નથી, તો એમ રાખી દે. પછી સેક્શન ડી ચાલુ કરી દે, પછી છેલ્લે પાછા સેક્શન સી કરી અને પાછા ઓલા 3 પ્રશ્ન બાકી રહી ગયા તે લખશે. એવું નહીં કરવાનું સાહેબ. આખો સેક્શનમાં જેટલા પ્રશ્ન આવતા હોય એ સેક્શનમાં આવી જ જવા જોઈએ. નથી આવડતા તો ક્રમ આપીને એને એમને રાખી દો, આખું પેપર લખાઈ જાય, પછી પાછું પહેલેથી જોવાનું. અને મહેનત કરેલી હશે તો એવું વિચારવું નહીં પડે, બધા પ્રશ્નના જવાબ આવડી જ જશે. અંગ્રેજીમાં સાહેબ પાસ થવું અઘરું નથી, નપાસ થવું અઘરું છે. સમજ્યા તમે? નપાસ થવું અઘરું છે. આપણી સાથે જોડેલી તમામ વસ્તુ એકદમ ઇઝી જ લાગશે. ઓકે, સ્માર્ટ વર્ક કરવું, ડોંકી વર્ક નહીં કરને કા, સ્માર્ટ વર્ક કરને કા. હવે એ શું?
તો કે આપણે તમે શું કહેવાય ઓલામાં જુઓ ને અંગ્રેજીમાં શોર્ટ નોટ પૂછાય હવે 35-40 શોર્ટ નોટો આવે શું બધી પાકી કરાય નહીં ધ દિવાલીપુરા યુથ ચેનલમાંથી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટનો વિડીયો આવે એ શોર્ટ નોટ કરી લેવાની એમાંથી ન જશે બરોબર તમે આગળના 3 વર્ષના પેપર જોઈ લ્યો વિકી સરે જે ટૂંકમાં અમે જે આઈએમપી આપ્યું છે બરોબર એની જ તમે પછી બોર્ડનું પેપર લઈને હરખાવી લેવાનું કે બરોબર છે એમાંથી ન જ છે બરોબર એસે હોય તો એસે કંઈ બધાય ન કરો પણ જે આઈએમપી તમને કહેવામાં આવે કારણ કે અમારી પાસે એટલો અનુભવ છે તો અમે કહી શકીએ કે આ વર્ષે આ પ્રકારનો સિનારીઓ રહેશે તો એમને ખબર પડી જાય તો એ પ્રમાણે મહેનત કરો એટલે સ્માર્ટ વર્ક કરો ડોંકી વર્ક નહીં ઓકે બીજું આઈએમપી પ્રશ્નો પર વધારે ધ્યાન આપવું વધારે ફોકસ આઈએમપી પ્રશ્નો પર કરવામાં કરશો તો વધારે સારું રહેશે અને એ અમે તમને અમુક સમય બાદ આપી જ દેશું એના ઉપર જ કામ કરવાનું હવે શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે જે બ્લુપ્રિન્ટ મેં કીધી છે એ રીતે તો સૌથી પહેલા કેટલું કેમાંથી પૂછાય હવે જો આખી ટેક્સ્ટ બુક ગ્રામર જે કાંઈ પણ આખું પેપર છે એનું હું ટૂંક જ સમયમાં થોડીક વારમાં જ વિશ્લેષણ કરીશ અને શાંતિથી સમજજો ક્યાં કેટલી મહેનત કરવી એ તમામ પ્રકારની વાત કહેવા જઈ રહ્યો છું વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો સાહેબ જેટલાને ગમતો હોય ઓકે હવે 3 અલગ અલગ પહેલા તો આ ટેક્સ્ટ બુકની વાત કરું છું શેની વાત કરું છું ટેક્સ્ટ બુકની હવે ટેક્સ્ટ બુકમાં 3 ભાગ હશે એક હશે ટૂંકમાં પ્રોઝ સેક્શન એટલે મતલબ કે પહેલા 1 થી 10 યુનિટ હશે જોયા છે ને બધા 1 થી 10 યુનિટ તમારે આવે છે એના પછી એમાંથી 20 માર્કનું પૂછાય કેટલા માર્કનું પૂછાય છે 20 માર્કનું ક્યાં કેટલું પૂછાય હમણાં કહું એના પછી પોએમ સેક્શન મતલબ કે તમારે 4 પોએમ આવે છે એ 4 પોએમમાંથી 3 માર્કનું પૂછાય એના પછી બ્લેક બક સેશન મતલબ કે સપ્લિમેન્ટરી રીડર આવે છે ને એમાં સાહેબ 1 થી 22 યુનિટ હોય અને એમાંથી ફક્ત 8 માર્કનું જ પૂછાય હવે 8 માર્કનું પૂછાય એમાંય 5 માર્કનો એક પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ હોય અને 3 માર્ક છે એ નિયરેસ્ટ મિનિંગના હોય અને નિયરેસ્ટ મિનિંગના જેટલા પણ લેક્ચર છે એ બધાય લેક્ચર આપણે ઓલરેડી આપણી ચેનલ ઉપર મૂકેલા છે તમે પ્લેલિસ્ટમાં જોઈને 1 by 1 ચાલુ કરી દો યાર મહેનત કરવાનું આવે હું નહીં 80 માંથી 80 આવે જ પણ મહેનત ચાલુ કરી દેજો ઓકે હવે આ બધી વસ્તુઓને ડીપમાં એક આખી પેપર સ્ટાઇલ મુજબ તમને સમજાવું સૌથી પહેલા ગુણભાર સમજી લે કે ક્યાં કેટલું હોય જો મેઇન ટેક્સ્ટ એટલે કે 10 યુનિટ અને પોએમ મતલબ કે એમાંથી તમને ટોટલ 23 માર્કનું પૂછાશે એના પછી સપ્લિમેન્ટરી રીડર મતલબ કે બ્લેક બક 1 થી 22 યુનિટ છે એમાંથી ટોટલ 8 માર્કનું પૂછાશે એના પછી અનસીન એટલે શું થાય ખબર છે કે તમે કોઈ દી જોયું જ ન હોય એવો ડાયલોગ એવો ઇન્ટરવ્યુ જે બહારનું જ હોય બરોબર છે એમાંથી 9 માર્કનું હોય એના પછી ફંક્શન મોસ્ટ આઈએમપી અને સૌથી વધારે ગુણભાર ધરાવતો કોઈ અડીખમ મતલબ કે જો ટોપિક હોય તો એ ફંક્શન છે અને બીજું ગ્રામર એ ટોટલ 24 માર્કનું પૂછાશે અને છેલ્લે છે રાઇટિંગ સેક્શન બરોબર એમાંથી ટોટલ 16 માર્કનું એટલે ટોટલ એમ કરીને 80 માર્કનું પેપર તમારે બોર્ડનું દેવાનું થશે અને 20 માર્ક તમને તમારી નિહાળમાં જ મળશે જેવું તમે વર્તન કરશો એવા માર્ક એ આપશે સાહેબ બરોબર છે એટલે સારું વર્તન રાખવાનું નિહાળમાં રેડી ધ્યાન રાખવું ચલો હવે જોઈએ શૈક્ષણિક વર્ષ 2023 અને 24માં આ પ્રમાણેની પેપર સ્ટાઇલ હતી એ પ્રમાણે તમને અત્યારે સમજાવી દો એટલે તમને મહેનત કરવાનો સાચો રસ્તો મળી જાય અને એ પ્રમાણે તમે તમારું કામ કરવાનું ચાલુ કરી દેશો ઓકે ધોરણ 10 વિષય અંગ્રેજી દ્વિતીય ભાષા વાર્ષિક પરીક્ષા ટોટલ તમને સમય 3 કલાકનો મળશે અને કુલ ગુણ હોય છે 80 રેડી આટલી ખબર પડી ગઈ ઓકે હવે બોર્ડનું પેપર 4 નહીં પણ 5 અલગ અલગ સેક્શનમાં વહેંચેલું હશે સેક્શન એ સેક્શન બી સી ડી અને ઈ આવા 5 સેક્શન તમને બોર્ડના પેપરમાં જોવા મળશે હવે એક સેક્શનને આપણે જોઈએ તો સૌથી પહેલા સેક્શન એ હવે ક્યાં કેટલું શું કરવું એ ધ્યાન રાખજો સેક્શન એમાં તમને 3 અલગ અલગ મહત્વના પ્રશ્નો હશે એમાં પહેલું હશે રીડિંગ કોમ્પ્રિહેન્શન એક્સ્ટ્રેટ મતલબ કે આનો મતલબ થાય પેરેગ્રાફ મતલબ કે પેરેગ્રાફ આપ્યા હશે એ પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપ્યા હશે એ પ્રશ્નોના જવાબ તમારે ઉપરના પેરેગ્રાફ ઉપરથી લખવાના હોય અને ડાયરેક્ટ જવાબ લખવાના હોય જો આ સેક્શન એમાં 3 હશે એમાં પ્રશ્ન નંબર 1 થી લઈ અને 10 સુધી હશે બરોબર અને 10 માર્ક હશે એક પ્રશ્નનો 1 માર્ક એના પછી શોર્ટ નોટ હશે મેઇન ટેક્સ્ટમાંથી મેઇન ટેક્સ્ટ એટલે 1 થી 10 યુનિટમાંથી ન જ હોય મેઇન ટેક્સ્ટ એટલે 1 થી 10 યુનિટ આવું યાદ રાખવાનું હવે એ શોર્ટ નોટ બરોબર છે 11મો પ્રશ્ન હશે આ 10 ને 11મો એના ટોટલ 3 માર્ક હશે 2 આપી છે 2 માં તમારે 1 લખવાની હોય અને એ તમે અમને આઈએમપી આપશો બધી નથી કરવાની
રેડી? અમે તમને આઈએમપી આપશું, એને એટલી જ કરવાની છે, એટલે વધારે પડતો આમાં ડોંકી વર્ક નહીં કરવાનું. ચલો, એના પછી ટ્રુ અને ફોલ્સ. સાહેબ મેઇન ટેક્સમાંથી જ પૂછાશે, 12 થી 15 ટોટલ 4 માર્કનું પૂછાશે. રેડી? તો આ સેક્શન એ માં આવી રીતે તમને બોર્ડનું પેપરમાં જોવા મળશે. બરોબર? 10 પ્રશ્નો હશે, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ, પછી 11મો પ્રશ્ન શોર્ટ નોટનો હશે, અને ટ્રુ ફોલ્સ આખું 1 થી 10 યુનિટમાંથી જ હશે. પહેલા 1 થી 10 યુનિટ છે ને એમાંથી જ હશે. રેડી? તો આ એ વસ્તુ થઈ ગઈ. હાલો સેક્શન બી જોઈએ. સેક્શન બી રીડિંગ કોમ્પ્રિહેન્શન મેન ટેક્સ્ટ પોએમ, મતલબ કે આ પોએમ માંથી 3 માર્કનો કવિતા ઉપરથી 3 પ્રશ્નોના જવાબ ગોતવાના હોય. 16 થી લઈને 18 પ્રશ્ન નંબર, જો પ્રશ્ન નંબર એ આપેલા છે, એમાં થોડો ઘણો ચેન્જીસ થશે જો નવી પેપર સ્ટાઇલ કંઈક બદલીને આવશે, જો આવી રહી તો આ ના આવી છે. રેડી? ચલો, એમાં 3 માર્ક હશે. કેટલા? 3 માર્ક, એક પ્રશ્નનો 1 માર્ક. પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર, મતલબ કે ઓલા બ્લેક બક, બરોબર છે, એમાંથી એક પેરેગ્રાફ હશે, એમાં 19 થી 23 નંબરના પ્રશ્નો 5 માર્કના હશે, મતલબ કે 5 માર્કના હશે. એ તમારે પેરેગ્રાફ ઉપરથી જ જવાબ લખવાના હોય. એના પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન નોન વર્બલ, મતલબ કે 24 થી 28. નોન વર્બલ એટલે બીજું કાંઈ નહીં સાહેબ, કોઈ એક ડેટા આપેલો હોય, કોઈ મતલબ કે કોઈ એવો એકાદું બિલ આપેલું હોય, કોઈ ચેક આપેલો હોય, કોઈ ચાર્ટ આપેલો હોય, એની નીચે પાછા તમને 5 પ્રશ્ન આપેલા હોય. એ 5 પ્રશ્નોના જવાબ તમારા ઉપરના ડેટા ઉપરથી લખવાનો હોય, એને નોન વર્બલ કહેવાય, અને હાવ હેલામ હેલું હોય. રેડી? તો એ આ 5 માર્ક, જો કે પેપર આખું હેલામ હેલું જ હોય. એના પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન અનસીન અથવા તો ઇન્ટરવ્યુ, અનસીન ડાયલોગ, મતલબ કોઈ ડાયલોગ આપેલ હશે, કાં તો કોઈ ઇન્ટરવ્યુ આપેલ હશે, કોઈ 2 વ્યક્તિ વચ્ચેની વાતચીત, સંવાદ આપેલો હશે, એની નીચે 29 થી 32 એટલે કે 4 પ્રશ્નો આપેલા હશે. બરોબર? અને એના ગુણે 4 હશે. તો મતલબ સેક્શન બી આવી રીતનું રહેશે, આખું પેરેગ્રાફ ઉપરથી જ લખવાનું રહ્યું. અને સેક્શન એમાંય 1 થી 10 પ્રશ્નો તો એવું જ છે, પેરેગ્રાફ ઉપરથી જ લખવાનું. અને મિત્રો, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવાના એના માટેનો આપણો બેસ્ટ એક વિડીયો, બરોબર છે, જે વાયરલ થઈ ગયેલો છે, એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર જ મૂકેલો છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, અથવા તો તમે પ્લે લિસ્ટમાંથી નહીં તમને મળી જશે. તો ખાસ એક વખત આ જોઈ લેજો, એટલે તમને તરત જ એ મળી જશે. તો જોઈ લેજો પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કેમ લખવા, આવું લખશો ને એટલે વિજય નાખ્યાનો આવશે પ્રશ્ન, હું આમ કરીને ઊભો રહીશ. બરોબર છે? એટલે જોઈ લેજો. ઓકે, સેક્શન સી આખું ગ્રામેટિકલ, હો ભાઈ, મજા જ આવી જાય એવું. અને આ ગ્રામરના તમામ ટોપિક્સના વિડીયોઝ ઓલરેડી આપણે બનાવેલા છે, અને હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં લોકોએ જોયેલા છે. તમે જોઈ શકો છો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, પ્લેલિસ્ટમાંથી નહીં મળી જશે. અને દરેક પ્રકારનું સોલ્યુશન એકદમ ડિટેલમાં સમજાવેલ છે. સૌથી પહેલું આઈડેન્ટિફાઈ ધ ફંક્શન છે, એમાં કોલમમાં 33 થી 35 સુધીના પ્રશ્ન છે 3 માર્કમાં, મતલબ કે કોલમ હોય, બરોબર, એને મેચ કરવાનું હોય. એ તમે આપણા ફંક્શનના વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. રેડી? એના પછી બીજું કમ્પ્લીટ ધ ડાયલોગ, એ પણ ફંક્શનને આધારિત જ હશે, એનાય 3 માર્ક હશે. બરોબર છે? એના પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે આમાં અત્યાર સુધી કેવું હતું, પહેલાના જમાનામાં એવું હતું કે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમારી જાતે પૂરું કરવાનું હોય, બટ હવે એ લોકો એમાંય ઓપ્શન આપી દીધા હતા ગયા વર્ષે. હવે આ વર્ષે શું થાય એ તો પેપર સ્ટાઇલ આવે ત્યારે હું તમને કહી દઈશ. રેડી? તો એ બધાય ટૂંકમાં 9 માર્કના ફંક્શન પૂછાય છે. રેડી? અને એના વિડીયો આપણે મૂકેલા છે, અને શોર્ટકટ સાથે. ખાલી શોર્ટકટ જ યાદ રાખવાનો હોય, બીજું કાંઈ વધારે ગધા મજૂરી કરવાની નહીં. સ્માર્ટ વર્ક કરને કા, નોટ ડોંકી વર્ક કરને કા. ઓકે, ચલો. એના પછી વોકેબ્યુલરી, મતલબ કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બ્લેન્ક્સ, મતલબ કે ખાલી જગ્યા આપી છે, એવો પેરેગ્રાફ હશે ખાલી જગ્યા વાળો, અને એક દરેક ખાલી જગ્યામાં પાછા કાઉન્સમાં 3 ઓપ્શન આપ્યા છે. બરોબર? એનાય ટૂંકમાં કેટલા માર્ક છે? 3 માર્ક છે. એક ખાલી જગ્યાનો 1 માર્ક છે. હાવ હેલું છે. વોકેબ્યુલરી, હવે નિયરેસ્ટ મિનિંગ, આ પાછું સપ્લિમેન્ટરીમાંથી પૂછાય. આમાંય એક શબ્દ આપ્યો હોય, એ શબ્દના પાછા તમને 4 ઓપ્શન આપેલા હોય, તો આ શબ્દનો તમારે નિયરેસ્ટ મતલબ કે સમાનાર્થી શબ્દ એ ગોતવાનો હોય, એમાંય ઓપ્શન હોય. તો બધું ઓપ્શન વાળું જ છે. જવાબ તો આમાં 80% શું કહે 70% જવાબ તો તમને આમાં મળી જાય, ગોતતા આવડે તો. અને અમે ગોતતા શીખડાવીશું, ચિંતા ન કરતા. ઓકે, લાઈક કરી દેજો વિડીયોને, સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, હવે સેક્શન ડી જુઓ. સેક્શન ડી માં પહેલો પ્રશ્ન છે ઇનડાયરેક્ટ સ્પીચ, મતલબ પહેલા એવું આવતું હતું કે એક ડાયલોગ આપ્યો એને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હોય. હવે એવું નહીં, એને ફેરવીનું જ આપ્યું છે ને એમાં તમને ક્યાંક ક્યાંક ખાલી જગ્યા મૂકેલી હશે, મતલબ 4 ખાલી જગ્યા હશે, 1 ખાલી જગ્યાનો અડધો માર્ક હશે. રેડી? તો એની ઉપર ફોકસ કરવાનું છે. એના પછી
કન્જક્શનનો મતલબ શું થાય? બે વાક્યને તમારે જોડી અને એક હરખું સારું વાક્ય બનાવવાનું, અને એમાંય તમને કાઉન્સમાં 3 કન્જક્શન ઓપ્શન તરીકે આપ્યા છે. એનાય વિડીયો મૂકેલા, મતલબ બધાયના વિડીયો આપણે મૂકેલા છે એક્સપ્લેનેશન સાથે. ઓકે, એ 3 માર્કનું હશે. પછી એડિટિંગ. હવે એડિટિંગ એટલે સુધારો, મતલબ કે કોઈ એક શબ્દ, પહેલા એવું હતું, જો આમાંય પહેલા એવું હતું, ઘણા બધા ફેરફાર થયા છે. લાવ, એક શબ્દ આખો પેરેગ્રાફ આપ્યો, એમાં 3 શબ્દ નીચે અંડરલાઈન હોય અને એ ખોટા શબ્દો એ લોકોએ ટાઈપ કર્યા હોય. હવે સુધારીને તમારે લખવાનું હતું, પણ હવે તો એને એમાંય ખાલી જગ્યા કરીને કાઉન્સમાં ઓપ્શન જ આપી દીધા. હાસો શબ્દ લખી નાખો, હેલું કરી દીધું તમારા માટે, હાવ હેલું. રેડી? એનાય 3 માર્ક હશે. ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે એક એક્ટિવ પેસિવ, ચેન્જ ધ ટેક્સ મતલબ. અને બીજો એક છે એ શેમાંથી પૂછાય તો કે એક જેન્ડર હોય, કા નંબર હોય, કા ટેન્સ હોય, કા વોઇસ હોય. આ બધું આપણે શીખડાયું છે ને. હજી આ બધાની પ્રેક્ટિસ આવશે આપણને આવનારા લેક્ચરોમાં. ચિંતા નહીં કરતા. ઓકે, એ 4 માર્કમાં હોય, 2 અલગ અલગ પેરેગ્રાફ હોય, એક પેરેગ્રાફના 2 માર્ક હોય છે. રેડી? ઓકે, એના પછી છેલ્લું છે સિલેક્ટ ધ ક્વેશ્ચન. આ તો હા વેલો આ 6થા ધોરણથી તમે ભણતા હો. રેડી? એક પ્રશ્ન, એક મતલબ એક સેન્ટેન્સ આપ્યું હોય, એમાં અમુકની નીચે અંડરલાઈન હોય. હવે એનો ટૂંકમાં અંડરલાઈન વાળો શબ્દ પ્રશ્ન બને ને, એનો પ્રશ્ન મતલબ કે તમે એવો કયો પ્રશ્ન પૂછો કે અંડરલાઈન વાળો શબ્દ જવાબમાં મળે, એ ગોતવાનું હોય. એક વખત તમે આપણો વિડીયો જોઈ લેલો આવડી જશે. તો એનાય 3 માર્ક હોય. તો રોકડા માર્ક છે. સેક્શન ડી. સેક્શન ડી સૌથી ટૂંકમાં પ્રિય સેક્શન છે. શું કામ ખબર છે? એને પેરેગ્રાફ રાઇટિંગ, એસે રાઇટિંગ. 6 માર્ક, 3 એસે આપ્યા છે, 3 માંથી કોઈ એક જ લખવાનું. અને એ અમે કહેશું આઈએમપી આ જ છે, એમાંથી જ તમને પૂછાશે. પછી ઈમેલ અથવા તો એના હાથમાં રિપોર્ટ રાઇટિંગ હોય, બરોબર? એના 5 માર્ક હોય. હવે તમને ઈમેલ આવડે તો ઈમેલ લખી શકો, રિપોર્ટ આવડે તો રિપોર્ટ લખી શકો. રેડી? પછી છેલ્લું છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. પૂરા માર્ક મળ્યા છાયા બધાયમાં. એક આમાંથી એકાદો કપાય માર્ક કદાચ જો તમે આડાહવડું કરો, બાકી પૂરેપૂરા એમાંય મળે. રેડી? બટ આપણે ટ્રાય કરવાની બધાય સેક્શનમાં પૂરેપૂરા માર્ક મળે અને સારી રીતે કવર થઈ જાય. બરોબર? એટલે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એ ક્વેશ્ચન નંબર 58માં હોય છે અને એના 5 માર્ક હશે. બરોબર? તો આ જેટલા સેક્શન શીખા એ બધાયના પહેલા તો વિડીયોઝ. હવે જો તમારે કયા સેક્શનથી શરૂઆત કરવી, જે સેક્શન તમને સારો એવો આવડતો હોય, જે સેક્શનમાં તમે સારું એવું પ્રદર્શન કરી શકો છો, એમાં સ્કોર કરી લેવાનો, પહેલા એને લખી લેવાનો. રેડી? એટલે આ વસ્તુને ફોકસ કરવાનું અને મહેનત કરવાની. અમે તમારી સાથે છીએ, તમે અમારી સાથે જોડાયેલા રહેજો. તમને જરાય પણ નિરાશ થવા નહીં દેવી, એ અમારી ગેરંટી છે સાહેબ. તો એની માટે એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબનું ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો. તો આજનું જે ટૂંકમાં જે રોડ મેપ તમને કહી દીધો છે. હવે આગળના જે ટોપિક આવશે એ સીધા એક્સપ્લેનેશનના ટોપિક આવશે. જે તમને મૂંઝવતા પ્રશ્નો છે એ દરેક પ્રશ્નોનું સોલ્યુશન લઈ અને અમે તમારી માટે આ યુટ્યુબ ચેનલ પર આવનારા સમયમાં નવા વિડીયો, નવા ટોપિક સાથે અને એકદમ ઇઝી અંદાજમાં તમારા માટે લઈને આવતા રહેશું. તો મિત્રો ખાસ તમારે જોડાયેલું રહેવાનું છે, બાકી અમે તમારી દરેક મનોકામના પૂરી કરશું. ઓકે, તો કેવો લાગ્યો વિડીયો એ તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. મિત્રો નવા લેક્ચરમાં, નવા અંદાજમાં કંઈક નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.